અમદાવાદના મણિનગર વિસ્તારમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકપ્રિય રેડિયો કાર્યક્રમ મન કી બાતના 135મા એપિસોડનું સામૂહિક શ્રવણ યોજાયું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા, અમદાવાદ શહેર ભાજપ અધ્યક્ષ પ્રેરક શાહ તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ યુવા શક્તિ, વરસાદી પાણીના જળ સંચય અને પર્યાવરણ સંરક્ષણ જેવા મહત્વના વિષયો પર આપેલા સંદેશને સૌએ ધ્યાનપૂર્વક સાંભળ્યો અને તેના પર ચર્ચા પણ કરવામાં આવી. समय के साथ वही जड़ें एक मजबूत ब्रिज का रूप ले लेती है. इन ब्रिजों की एक और विशेषता है, ये जीवित देती है. इनके पीछे वर्षों का धैर्य. આ પ્રસંગે વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણી માટે નોંધપાત્ર કામગીરી કરનારાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમ સવારે 11 વાગ્યે મણિનગર ખાતે કાઉન્સિલર વિપુલભાઈના નિવાસ સ્થાને યોજાયો હતો. भारत ने मेघालय के रूट ब्रिजों को यूनेस्को वर्ल्ड रखा जाए. नई टेक्नोलॉजी जड़ों से कैसे जुड़े रहे, इन सवालों का समाधान खोजा है नालंदा विश्वविद्यालय ने. हजारों साल पुरानी हमारी नालंदा विश्वविद्यालय કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ વડાપ્રધાનના સંદેશને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યો અને વધુમાં વધુ લોકો સુધી આવા જનજાગૃતિના સંદેશો પહોંચે તે માટે અપીલ કરી. लेकिन लोगों ने इस विषय पर आपसे जुड़े लोग अभी से सक्रिय हो जाते हैं. इसलिए मेरा आप सभी से एक आग्रह है, आप प्रयास करें कि आपके घर, सोसाइटी या आसपास की जगहों पर गणपति बप्पा की जो मूर्ति स्थापित हो वो हमारे देश की मिट्टी से बनी हो, वो हमारे अपने कुम्हारों और स्थानीय कलाकारों के हाथों तैयार हुई हो. जो लोग गणेश जी આ હતી અમદાવાદના મણિનગરમાંથી એક મહત્વપૂર્ણ ખબર. આવા જ તાજા અને વિશ્વસનીય સમાચાર માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.